ઓકે મિત્રો, તો લાસ્ટમાં આપણે sin 2 થીટા cos 2 થીટા અને tan 2 થીટા આ ફોર્મ્યુલા જોયા. બરોબર? એમાંનું એક એક ફોર્મ્યુલા અહીં લખેલું છે. જેમ કે sin 2 થીટા નું સૂત્ર છે 2 sin થીટા cos થીટા. cos 2 થીટા નું છે 2 cos સ્ક્વેર થીટા -1 અને tan 2 થીટા નું છે 2 tan થીટા upon 1 tan સ્ક્વેર થીટા. હવે જો ફરજિયાત નથી હંમેશા તમને sin 2 થીટા જ આપે. ઘણીવાર તમને એમ પણ કીધું કે sin 4 થીટા. તો શું કરવાનું? તો આ સૂત્ર કન્વર્ટ કરી શકાય? તો કે યસ, હંમેશા કન્સેપ્ટ આવો જ હોવો જોઈએ કે 2 થીટા ને એના અડધા એંગલમાં કન્વર્ટ થાય. તો sin થીટા cos થીટા. તો sin 4 થીટા હોય તો શું થાય? તો 2 sin 2 થીટા cos 2 થીટા. જો સૂત્રના કન્સેપ્ટને સમજો, દર વખતે સરખાવવું એવું જરૂરી નથી. સિમિલરલી માનો કે એમ કીધું હોય cos 4 થીટા નું ફોર્મ્યુલા, તો આવી રીતના પણ લખી શકીએ 2 cos સ્ક્વેર 2 થીટા -1. મતલબમાં આ જે એંગલ છે એ અડધો થઈ જાય છે. બરાબર? સિમિલરલી એમ કહે કે tan 4 થીટા નું સૂત્ર લખો તો શું થાય? તો કે 2 tan 2 થીટા upon 1 tan સ્ક્વેર 2 થીટા. ઓકે? જો આવી વસ્તુ જે આમ પણ થઈ શકે, માનો કે સિમ્પલ sin થીટા આપેલું છે, તો sin થીટા ને કન્વર્ટ કરી શકાય? તો કે યસ, કરી શકાય. કઈ રીતે? તો કે 2 sin અને તે અડધો એંગલ એટલે કે θ/2 cos θ/2. રેડી? માનો કે cos થીટા ને કન્વર્ટ કરવો છે તો શું થાય? તો કે 2 cos સ્ક્વેર θ/2 -1. મતલબમાં અહીંથી આ એંગલ કેટલો થાય છે? હા. રેડી? સિમિલરલી જો એમ કહે કે tan થીટા, તો tan થીટા નું સૂત્ર શું થશે? 2 tan θ/2 upon 1 tan સ્ક્વેર θ/2. રેડી? આવું સૂત્ર માનો કે એમ કીધું હોય કે cos 2 થીટા નું એક સૂત્ર આપણી પાસે છે, બીજું કયું છે? તો કે 1 tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 tan સ્ક્વેર થીટા. તો આના માટે પણ સેમ લખી શકાય. શું થાય? તો માનો કે cos થીટા લખવાનું થાય તો શું લખીએ? 1 tan સ્ક્વેર θ/2 upon 1 tan સ્ક્વેર θ/2. તો હંમેશા કન્સેપ્ટને યાદ રાખવાનો છે. બરોબર? માનો કે એમ કીધું હોય કે sin 32 થીટા, આપણે આને કન્વર્ટ કરવાનો થયો અડધા એંગલમાં, તો લખી શકાય 2 sin 16 થીટા cos 16 થીટા. રેડી? એટલે કન્સેપ્ટ ખાસ સમજજો કે કઈ રીતે બધા કન્વર્ટ કરી શકાય. ફરજિયાત નથી તમે જે 2 થીટા આપેલું હોય ત્યારે જ સૂત્ર મૂકવાનું થાય. ઓકે? તો બધું નોટ ડાઉન કરી લઈએ, થોડું પ્રાઇમરી ખ્યાલ જે છે એ. ઓકે, નેક્સ્ટ 1 sin 2 થીટા. જો આજે થોડુંક બધું ચેન્જ થયું છે એટલે કોઈ તકલીફ થાય તો આજનો દિવસ પૂરતું એડજસ્ટ કરી લેજો. બરોબર? કાલથી પાછું આપણું સેટઅપ આવી જશે. તો આજનો દિવસ પૂરતું છે. 1 sin 2 થીટા. જો આવું ક્યારે જોવા મળે તો આપણે શું કરશું? તો કે 1 ની જગ્યાએ આપણે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા લખશું. કારણ કે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે 1 થાય. યસ. સિમિલરલી sin 2 થીટા ની જગ્યાએ 2 sin થીટા cos થીટા લખી શકાય. sin 2 થીટા નો ફોર્મ્યુલા યસ. તો જોઈએ આ કોનો વર્ગ છે? આ sin થીટા cos થીટા નો વર્ગ છે. બરોબર? sin થીટા cos થીટા નો વર્ગ છે. તો આની જગ્યાએ ક્યારે આ મૂકી શકાય. આ વધારે પડતું જરૂરિયાત ક્યારે આવે? જો આવી રીતના આવે 1 sin 2 થીટા, તો આપણે શું મૂકી શકીએ? તો અંડર sin થીટા cos થીટા હોલ સ્ક્વેર. તો ડાયરેક્ટ જવાબ શું આવી જશે? sin થીટા cos થીટા. રેડી? તો વધારે પડતું જ્યારે ઉપયોગ ક્યારે આવશે? જ્યારે વર્ગમૂળમાં 1 sin 2 થીટા આપેલું હશે ત્યારે શું થશે? તો sin થીટા cos થીટા. અગેન જો અહીંયા 4 થીટા હોય તો અહીં 2 થીટા આવે. અહીંયા નકરો થીટા હોય તો અહીં θ/2 આવે. તો આવી રીતના આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. નેક્સ્ટ 1 sin 2 થીટા. આ થોડું અગત્યનું છે. જો sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા -2 sin થીટા cos થીટા. રેડી? તો આ બે વસ્તુનો વર્ગ થઈ શકે. જો આ sin થીટા cos થીટા નો પણ વર્ગ થઈ શકે અને cos થીટા sin થીટા નો પણ વર્ગ થઈ શકે. sin સ્ક્વેર થીટા -2 sin થીટા cos થીટા cos સ્ક્વેર થીટા. સિમિલરલી cos સ્ક્વેર થીટા -2 sin થીટા cos થીટા sin સ્ક્વેર થીટા. તો ક્યારે કયો વર્ગ કરવો? તો કે અહીંયા જે એંગલ છે થીટા એ 0 થી 45 માં હોય, 0 થી π/4. બરાબર? ત્યારે આપણે cos ને પહેલા રાખશું. તો અહીંયા આવશે 0 θ π/4 અને π/4 થી π/2 હોય એટલે કે 45 થી 90
આવું કે શું કામ? તો જુઓ 0 થી 45 માં આપણે જોઈએ તો 0 થી 45 માં sin ની વેલ્યુ 0 હોય, sin ની વેલ્યુ 0 અને cos ની વેલ્યુ 1 હોય. પછી ત્યાંથી 45 આગળ જઈએ આપણે તો બંનેની કિંમત સરખી થાય 1/√2 1/√2. ત્યાં સુધી જુઓ 1 થી 1/√2 વેલ્યુ ઘટે છે પહેલા ચરણમાં cos ની, ત્યારે sin ની વધે છે. તો પ્રથમ ચરણમાં 0 થી π/4 માં કોણ મોટો હોય? તો કે cos મોટો હોય sin કરતા. એટલે cos ને પહેલા રાખવાનું, મોટાને પહેલા રાખવાનું. સિમિલરલી જ્યારે અહીંથી અહીંયા જશું આપણે ત્યારે sin ની વેલ્યુ 1/√2 થી 1 થશે અને cos ની 0 થશે એટલે કે ઘટશે. તો અહીંયા કોણ મોટો હશે? ત્યારે sin મોટો હશે cos કરતા. બરોબર? એટલે આ ખાસ અગત્યનું છે જે આપણે જોઈ લેશું. 0 થી π/4 માં એટલે કે 45 સુધી cos આગળ અને 45 થી 90 આગળ કોણ? sin આગળ. તો જો અહીંયા આપણે આવું થશે કે 1 - sin 2θ નું જો વર્ગમૂળ પૂછેલું હોય, ખાસ અગત્યનું અહીંયા છે કે વર્ગમૂળમાં આ sin θ - cos θ નો પણ વર્ગ થઈ શકે અને વર્ગમૂળમાં cos θ - sin θ નો પણ વર્ગ થઈ શકે. બરાબર? આપણે ખબર છે કન્ડિશન શું હશે? sin θ હોય ત્યારે ક્યારે હોવું જોઈએ? π/2 થી π/4 થી π/2 અને આ ક્યાં હોવું જોઈએ? 0 થી π/4. તો બે જવાબ આવી શકે, sin θ - cos θ પણ આવી શકે અને cos θ - sin θ પણ આવી શકે. તરત તમને ખબર છે. ઓકે? સિમિલરલી જો આવું પૂછાય કે અંડર રૂટમાં 1 + cos 2θ, તો જોજો અંડર રૂટમાં 1 + cos 2θ નું સૂત્ર આવું છે 2 cos2 θ - 1. તો +1 - 1 કેન્સલ, 2 cos2 θ. રેડી? તો 1 + cos 2θ એટલે શું થશે? તો કે √2 cos θ. અથવા તો બીજું આપને પૂછાઈ શકે 1 - cos 2θ. તો અંડર રૂટમાં 1 - cos 2θ ની જગ્યાએ 1 - 2 sin2 θ મૂકીએ આપણે. તો જુઓ જી 1 - 1 કેન્સલ, +2 sin2 θ એટલે કે √2 sin θ. બરોબર? તો આવા બધા આપણે આન્સર આપણે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે આપણે બધા યુઝ કરશું. બરોબર? ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. આ 4 અહીંયા અને 2 આ 6 નોટ ડાઉન કરી લઈએ આપણે. ઓકે? તો 2θ નો ઉપયોગ કરી અને આ દાખલાનું આપણે સાદુરૂપ આપીએ. જો tan θ + 2 tan 2θ + 4 tan 4θ + 8 cot 8θ. રેડી? તો એક જ વસ્તુ cot માં છે, બાકી બધી કેમાં છે? tan માં છે. તો એને પણ આપણે tan માં કન્વર્ટ કરીએ. એટલે કે 4 tan 4θ + 8/tan 8θ. રેડી? તો અગેન બાકી બધું એમ રાખીએ આપણે. tan 2θ નું ફોર્મ્યુલા શું છે? એક જ ફોર્મ્યુલા છે tan 2θ નું. 2 tan θ ના છેદમાં 1 - tan2 θ. તો tan 8θ બરાબર શું લખી શકાય? 2 tan θ મતલબ tan 4θ અડધો એંગલ upon 1 - tan2 4θ લખી શકાય? યસ. ઓકે, નેક્સ્ટ tan θ + 2 tan θ tan 2θ plus 4 tan 4θ. આ વસ્તુ છે છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે કે 8 - 8 tan square 4θ upon 2 tan 4θ. ઓકે? ચાલો tan θ plus 2 tan 2θ plus લસા લ્યો આના અહીંયા ગુણો. બરોબર? એક જ પદનો કેટલા થશે? 8 tan square 4θ plus 8 - 8 tan square 4θ upon 2 tan 4θ. ચાલો આ બંને કેન્સલ. વધશે કેટલું? tan θ plus 2 tan 2θ plus જો અહીંયા 8 અને 2 ભાગાકાર નો એટલે 4. નીચેની બાજુએ અગેન tan 4θ નું સૂત્ર. એટલે 2 tan 2θ ના છેદમાં ઉપર જવા દે ડાયરેક્ટ 1 - tan square 2θ લખી શકાય? યસ. તો અગેન tan θ as it is. લસા લ્યો કેટલું થશે? 4 tan square 2θ plus 4 - 4 tan square 2θ ના છેદમાં કેટલા આવશે? 2 tan 2θ. અગેન આ બંને કેન્સલ. વધ્યું કેટલું? તો કે tan θ
પ્લસ રેડી આ 4 ના છેદમાં 2 એટલે કે 2 upon tan 2 theta tan 2 theta નું પૂરું મૂલ્ય 2 tan theta upon 1 minus tan square theta again લસાઅ લ્યો જવાબ આવશે 2 tan square theta plus 2 minus 2 tan square theta upon 2 tan theta તો જુઓ જે ઉપર શું કેન્સલ થઈ જશે 2 tan square theta 2 tan square theta કેન્સલ અને 2 ભાગ્યા 2 tan theta એટલે કે 1 upon tan theta એટલે કે જવાબ cot theta તો જુઓ જે આના ઉપરથી આનો જવાબ તો cot theta જ આવશે આના ઉપરથી એક જનરલ સૂત્ર તારવવા મળે છે કે tan theta હોય plus 2 tan 2 theta હોય plus dot 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 n tan 2 raised to n theta ready n tan 2 raised to n theta plus એના પછીનું પદ શું હશે 2 raised to n plus 1 cot 2 raised to n plus 1 theta રેડી આનો જવાબ હંમેશા cot theta આવશે જો આ વસ્તુ યાદ રહે તો વેરી ગુડ બરાબર કારણ કે ઘણી જગ્યાએ આ ડાયરેક્ટ યુઝ આવતું હોય તો આપણે મૂકી શકીએ ના યાદ રહે તો બસ આટલી પ્રોસિજર કરવાની છે ઓકે નાના માટે 3-4 મિનિટ જ ટાઈમ જશે તો યાદ રહે એ વધારે સારું કે આ જનરલ ફોર્મ છે આવું ક્યારે આવે છેલ્લે એક કોટ આપેલું હોય બાકી આગળ 10 10 10 હોય તો જવાબ શું આવશે ડાયરેક્ટ cot theta ઓકે તો ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈ લઈએ આજે જેટલા પણ દાખલા કરશું આવી રીતના અગત્યના પરિણામ જ આપણે છેલ્લે તારવશું ઓકે નોટ ડાઉન કરીએ ઓકે નેક્સ્ટ જો હમણાં જ આપણે ફોર્મ્યુલા જોયું કે વર્ગમૂળમાં 1 cos 2 theta એટલે કે √2 cos theta રેડી અને બે બાજુ વર્ક કરીએ તો પણ મેં કીધું કે 1 cos 2 theta એટલે 2 cos square theta આવું એક સૂત્ર મળ્યું આપણે તો એનો ઉપયોગ કરીએ જો આવો એક દાખલો છે કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 2 cos 8 theta તો આપણે પહેલું વર્ગમૂળ એમ રાખીએ 2 ને એમ રાખીએ બીજું વર્ગમૂળ એમ રાખીએ 2 ને એમ રાખીએ ત્રીજું વર્ગમૂળ એમ રાખીએ 2 કોમન કાઢીએ તો અંદર વચ્ચે 1 cos 8 theta રેડી ચાલો અગેન પહેલું વર્ગમૂળ એમ 2 બીજું વર્ગમૂળ એમ 2 અંડર રૂટમાં 2 એમ 1 cos 8 theta જો 1 cos 2 theta હોય તો 2 cos square theta 1 cos 8 theta હોય તો into 2 cos square cot theta અડધો એંગલ થઈ શકે યસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 આ 2 નો વર્ગ 4 4 નું વર્ગમૂળ 2 અને cos square cot theta નું વર્ગમૂળ cos 4 theta નેક્સ્ટ અગેન 2 વર્ગમૂળમાં 2 કોમન કૌંસની અંદર શું વધશે 1 cos 4 theta તો અગેન 1 cos 4 theta એટલે 2 cos square 2 theta તો વર્ગમૂળમાં 2 2 નો વર્ગ 4 બરાબર એ ગુણાકારમાં છે તો 2 નો વર્ગ 4 નું વર્ગમૂળ 2 અને cos square 2 theta નું cos 2 theta અગેન નેક્સ્ટ વર્ગમૂળમાં 2 કોમન અંદરની બાજુ શું વધશે 1 cos 2 theta 1 cos 2 theta એટલે 2 cos square theta તો 2 into 2 આન્સર ઇઝ 4 અને 4 નું વર્ગમૂળ કેટલું આવશે 2 cos theta તો જોવાનો ફાઇનલ આન્સર શું થશે 2 cos theta તો અગેન મારે જનરલ સૂત્ર બનાવવું છે કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ડોટ 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 ઓકે આપેલું છે છેલ્લે વર્ગમૂળ આપેલું છે એમાં એક ના છે 2 2 cos રેસ્ટ ટુ n theta રેડી બરાબર n આપેલું છે તો આનો જવાબ શું આવશે કે 2 cos theta જેટલા કૌંસ આપેલા હોય એટલી એ ઘાત હોય cos રેસ્ટ ટુ સોરી ઘાત નહીં પણ થીટા એ ગુણાકાર હોવો જોઈએ n theta સોરી 2 ની ઘાત હોવી જોઈએ 2 રેસ્ટ ટુ n theta ઓકે ચાલો ફાઇનલી આવી રીતના 2 રેસ્ટ ટુ n theta હોવું જોઈએ જો n પદ હોય તો 2 રેસ્ટ ટુ n theta હોવું જોઈએ તો ફાઇનલ આન્સર શું આવશે તો કે 2 cos theta ઓકે તો ઇમ્પોર્ટન્ટ છે લખી લઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન cos theta cos 2 theta cos 4 theta cos 8 theta જો આ પ્રકારના દાખલા પૂછાય એંગલ ડબલ થતા હોય બરોબર થીટા માંથી 2 theta માંથી 4 theta 4 theta માંથી 8 theta
તો કેવી રીતના ડાયરેક્ટ કન્વર્ટ કરવું તો એક સૂત્ર આપણે બનાવીએ જુઓ હું sin θ વડે ગુણું છું એટલે કે sin θ * cos θ * cos 2θ * cos 4θ * cos 8θ તો જે આપણે એક્સ્ટ્રા જેના વડે ગુણ્યા હોય એના વડે આપણે ભાગવું પણ પડે sin θ વડે તો જો ને એક સૂત્ર બની શકે કે sin 2θ નું 2 આગળ હોય તો 2 sin θ * cos θ તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ બરાબર તો આ કેનું સૂત્ર બની ગયું sin 2θ * cos 2θ * cos 4θ * cos 8θ upon 2 sin θ again જો sin 2θ * cos 2θ જો sin θ * cos θ હોય અને આગળ 2 હોય તો 2 sin θ * cos θ એટલે sin 2θ નો એંગલ ડબલ થઈ જાય તો અહીંયા પણ જો એ 2 હોય એને બે વડે આપણે ભાગી નાખીએ બરાબર તો 2 sin 2θ * cos 2θ શું થઈ જશે sin 4θ cos 4θ cos 8θ upon 4 sin θ again sin 4θ cos 4θ જો આને આપણે 2 આપી દઈએ તો 2 sin cos એટલે sin 2θ નો એંગલ ડબલ તો 4θ નો એંગલ શું થઈ જશે sin 8θ cos 8θ upon 8 sin θ again જો આને આપણે 2 આપી દઈએ બરાબર તો શું થાય 2 sin cos sin 2θ એટલે ડબલ sin 16θ sin 16θ upon શું થશે એટલે 16 sin θ જો આ કન્વર્જેશન બહુ અગત્યનું છે બરાબર આના ઉપરથી ઘણા બધા સોલ્યુશન થશે પણ જનરલ ફોર્મ લખવું હોય તો કઈ રીતે લખાય માનો કે cos θ cos 2θ dot cos 4θ dot cos 2n θ આપેલું છે તો જો અહીં ટોટલ કેટલું આપેલું હતું 2 ના ઘન 3 ઘાત તો 8 સુધી હતું તો 8 નું ડબલ 16 એવું બની જગ્યાએ તો આનો જવાબ શું થશે તો કે sin આ 2n નું ડબલ એટલે 2n + 1 θ upon 2 ની n ઘાત એટલે 2n + 1 into sin θ આ જનરલ ફોર્મ થઈ જશે બરાબર હવે તમને ગમે એટલા આપેલા હોય 8 ની બદલે 16 આપેલું હોય તો અહીંયા કેટલી ઘાત થાય 4 હતા એટલે અહીંયા 4 મૂકી દેવાના એ પ્રમાણે આન્સર આવી જશે ઓકે અહીંયા 16 હોય તો 32 સુધી આગળ આવશે અહીંયા 32 θ અહીંયા 32 પછી અહીંયા 32 સુધી હોય તો અહીંયા 64 આવે એ રીતના આન્સર આવશે આ જનરલ ફોર્મ છે બરાબર આ દાખલો થઈ ગયો તો નોટ ડાઉન કરી લઈએ Okay, next question cos 2π/7 4π/7 8 6π/7 જો અહીં ડબલ નથી થતું ડબલ થાય છે નહીં 2 ના 4 ડબલ પણ 4 ના 8 થવું જોઈએ નથી થતું પણ જો આપણે એક વસ્તુ કરી શકીએ કે cos 2π/7 cos 4π/7 cos અને આપણે π - π/7 લખી શકીએ 6π/7 ને યસ અને cos π - π/7 means no change मतलब cos π/7 આન્સર આવશે પણ π - π/7 ક્વાડ્રન્ટ કેટલાનું બીજા ક્વાડ્રન્ટમાં cos કેવો હોય નેગેટિવ તો cos π/7 cos 2π/7 cos 4π/7 તો જો આ એંગલ π/7 હતો અને θ સમજી લ્યો તો આ θ આ 2θ તો આ 4θ તો આનો આન્સર શું આવશે માઈનસ એઝ ઇટ ઇઝ sin 4θ है तो એનું ડબલ એટલે કે 8π/7 upon 8 રેડી જેટલા ગણવાનું ડબલ થયું હોય એટલું અહીંયા જ આવે છે આપણે અહીંયા છે અહીંયા into sin θ એટલે કે sin π/7 રેડી ફોર્મ્યુલા કઈ લગાડ્યું cos θ cos 2θ cos 3θ બરાબર sin 4θ = 8θ upon 8 sin θ રેડી એક્ઝામ્પલ આપણે લાસ્ટમાં જોયું તો માઈનસ આ 8π/7 ને આપણે π + π/7 લખી શકીએ જો આને પરથી કન્વર્ઝેશન કરી શકીએ છીએ આપણે sin π/7 લખી શકીએ sin π + π/7 નો ચેન્જ અગેન sin π/7 upon 8 sin π/7 પણ જુઓ π + π/7 ચરણ કેટલાનું ત્રીજા ચરણમાં sin કેવો નેગેટિવ તો નેગેટિવ પોઝિટિવ હવે કેન્સલ આન્સર ઇઝ 1/8 રેડી તો આવી રીતે આપણે ડાયરેક્ટ આપણે મેળવી શકીએ ઓકે બીજું આપણે નેક્સ્ટ આગળ જઈએ કે બે ફોર્મ્યુલા જોવાના છે લાસ્ટમાં કે 1 + cos 2θ એટલે 2 cos2 θ થાય રેડી જો આની જગ્યાએ હું એંગલ બદલાવી નાખું cos 2θ ની જગ્યાએ cos θ કરી નાખું તો અહીંયા શું થશે તો 2 cos2 θ
થાય કે નહીં હોય એના કરતા અડધો એંગલ. તો આના ઉપરથી મને cos સ્ક્વેર થીટા બાય 2 શું મળશે? 1 પ્લસ cos થીટા ના છેદમાં 2. બહુ જ અગત્યનું પરિણામ છે. સિમિલરલી 1 માઈનસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા થાય. તો 1 માઈનસ cos થીટા એટલે શું થશે? તો 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો sin સ્ક્વેર થીટા બાય 2 શું થશે? તો કે 1 માઈનસ cos થીટા ના છેદમાં 2. બરાબર. અને થીટા બાય 2 ના સૂત્ર કહે છે. શું કહેવાય આને? થીટા બાય 2 ના સૂત્ર. આગળ આપણે 2 થીટા ના જોઈએ 3 થીટા ના જોઈએ કોના સૂત્ર છે? થીટા બાય 2 ના. અને tan સ્ક્વેર થીટા બાય 2 એટલે આપણે આમ લખી શકીએ sin સ્ક્વેર થીટા બાય 2 ના છેદમાં cos સ્ક્વેર થીટા બાય 2. તો sin સ્ક્વેર થીટા બાય 2 જુઓ જે શું છે? sin સ્ક્વેર થીટા બાય 2 1 માઈનસ cos થીટા બે ને 2 2 કેન્સલ થઈ જશે છેદમાં 1 પ્લસ cos થીટા. આ કોનું સૂત્ર મળ્યું? tan સ્ક્વેર થીટા બાય 2. બરાબર. આ ત્રણ સૂત્ર નેક્સ્ટ ટાઈમ સારી રીતે તૈયાર કરીને આવવાના છે. ઓકે, નોટ ડાઉન કરી લઈએ.